સ્કૂલે જઈને આવ્યો વાહ મમ્મી દેખો બો હા દેખ્યા હેડો તો હે ગાઈઝ વેલકમ બેક ટુ અનધર ન્યૂ વ્લોગ. તો ગાઈઝ મેં જોબ પરથી ઘરે આવી ચૂક્યો છું. સવારના 9:30 થયા છે. અંજલીએ મસ્ત બેસનના ચીલા બનાવેલા છે અને હર્ષુ માટેનું બ્રેકફાસ્ટ રેડી છે. હર્ષુ એનો બ્રેકફાસ્ટ કરી રહ્યો છે અને હું મારો બ્રેકફાસ્ટ કરી રહ્યો છે. જો છે તો બસ હવે ખાઈશું પીશું. હજુ વિડીયો એડિટ બાકી છે તો વિડીયો એડિટ કરીશ, અપલોડ કરીશ. કાલનો બ્લોગ જે છે અપલોડ કરીશ અને પછી આને હું નવડાવી દોડાવીને આને ઊંઘાડવાનો અને મારે પણ સૂઈ જવાનું, બરાબર. કેમ કે આજે બી અંજલિને સાંજ પડી જશે આવતા આવતા. ગઈકાલે બી અંજલિ સાંજે આવી હતી એટલે ગઈકાલે તો બાપા અનહેલ્ધી ફૂડ ખાધું છે. પીઝા ખાધા હતા એટલે નથી ભાવતા પણ મજબૂરીમાં. ગઈકાલે અખતરા બી બહુ થયા હતા. હર્ષુ માટે શીરો બનાવ્યો, શીરો બગડ્યો 2 વખત. પછી એક છેલ્લે ખીચડી બનાવીને ત્યારે હર્ષુએ ખાધી ખીચડી, પછી ઊંઘી ગયો હતો. એટલે બસ ખાઈ પીને હવે ઊંઘવાની તૈયારી તો છે જ, પણ ઊંઘ બહુ ખતરનાક આવે છે. પણ પહેલાં આ ભાઈને તૈયાર કરવા પડશે, ઊંઘાડવા પડશે, પછી આપણો મેળ પડશે, બરાબર. તો બસ ફટાફટ નાસ્તો કરીએ, મળું તમને પછી આગળ. A few moments later. અહીંયા સંભળાતું નહીં તને? ઓય ચલો ચલો ફિનિશ કરો. ચલો વાવ વાળી ફિનિશ કર. ચાલ અહીંયા હા ફિનિશ કરો. ચાલો વાવ 12:30 થવા આવ્યા છે. હજુ ઊંઘ્યો નથી હું. હર્ષુ અત્યારે ખાય છે અને એક કોલ અટેન્ડ કરવાનો હતો તો એ કોલ અટેન્ડ કર્યો અને એના પછી વિડીયો એડિટ કર્યો, વિડીયો અપલોડ કર્યો. હર્ષુને પનીર શેક આપ્યું છે અને એનું જે સવારનો નાસ્તો એને અધૂરો છોડ્યો તે પૂરો કરી રહ્યો છે. એટલે બસ એ ખાઈ લે એટલે સીધો લઈ જાઓ અંદર રૂમમાં, ઊંઘાડી દઈશ. આઈ થિંક 4-5 વાગ્યા સુધી ઊંઘીશ. આજે બી સેમ છે. અંજલિ લેટ આવવાનું છે એટલે ઉઠીને જમવાનું બી બનાવવાનું છે. તો જોઈએ હવે શું થાય છે આગળ. હું નો ફિનિશ કરો ચાલો જલ્દી જલ્દી ફિનિશ કરો. હા પછી નીનો કવા જવાનું છે? કઈ જવાનું છે હર્ષુને નીનો આવે છે ને? આપા જો તો ખાતી નાટક કરવા નાટક કી મારી. નો 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 નો. તો અહીંયા હર્ષુ જોડે બબાલ થઈ ગઈ છે. એ વડે દોડતો આવશે. અકળાયો છે મારા પર બરાબર. એક છેલ્લો પીસ છે પણ એનો ખાતો નથી. મેં જ પતાવી દીધો. ઊંઘવા નહીં દેતો હારો. બસ હવે રૂમમાં લઈ જઈને ઊંઘાડી દો. 2 ચાપડ હાલે મેં ઊંઘાડવો પડશે હવે. નહીં તો મને રાતે તો હેરાન થઈ જઈશું. જો આયા આ બધા કપડાં રમકડા આ બધું ખોલીને બેઠો છે. 5:30 થઈ ગયા છે. હર્ષુ ખાવા બેઠો છે, ભૂખ્યો થયો છે એટલે મને ઓરડાવી દીધું છે. હવે એ કુકડે કૂક કરે છે. હા 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 હવે મને પાછું ઓરડાવશે છે. બોકડી મારી. હર્ષુ ડેડિંગ કરો. હર્ષુ ડેડિંગ કરો. A few moments later. હજુ પણ ઊંઘ આવે છે. હવે ઉઠું નહીં તો પછી જમવાનું કોણ બનાવશે? રોજ બહારનું ના ખવાય એટલે જમવાનું બનાવવું પડશે. અંજલિ હજુ તો અહીંયાથી નીકળી છે એટલે અંજલિને 1 કલાક થશે આવતા. તો ફટાફટ જમવાનું वो हैक देखा है? चमचे में बर्फ, वो चमचे में बर्फ डालता है और फिर वो चमचे को ये करता है, देखा है क्या? કેમ नहीं देखा? કેમ એવું કર્યું બેટા?
आइस क्यूब रखने का, આરામથી 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 के આરામથી ऊपर तैयार આરામથી रहने का। तो जो एक्सेस ऑयल रहेगा ना वो तेरे चम्मच के नीचे चिपक जाएगा। आज वो टाइम भी लगता है वो हैक करने का। આરામથી આરામથી જવાનું ભૂત વર્ગ્યું છે હવે હા હા બેગ લટકાઈ દીધું છે અને હા હા ઓરેન્જ તો જો ઓરેન્જ લઈ જવાની અને બેગમાં મૂકીને જો ઓરેન્જ લઈ જવાય છે બેગમાં મૂકીને અને એનું રમકડું આ રમકડું છે ને એ લાવ મૂક્યા લે ડેડી મૂક્યા લે અહીંયા આવો નજીક આવો ચેન ખોલો હા કઈ જાય છે ભણવા જાય છે ભણવા સ્કૂલે જાય છે બાય બાય હર્ષુ બાય હર્ષિવ બાય દિવસથી ભૂત વર્ગ્યું છે બેગ મળી ગયું છે એનું તો બેગ પહેરીને ગયો બધું અંદર ભર્યાવાનું બુક ને એનો નાસ્તો ને બધું સ્કૂલે જાય પછી બૂટ લઈને આવ પાછો હવે બૂટ પહેરાવો મને છે બેહી જા હા પહેરાવ તો મસ્ત મિક્સ વેજીટેબલની સબ્જી બનાવી દીધી છે અને એની સાથે આપણે બ્રેડ ખાઈ લઈશું કે 6:45 થઈ ગયા છે નાહવાનું બાકી છે એક કોલ આવી ગયો તો એને અટેન્ડ કર્યો અંજલિ હજુ 2 માઇલ દૂર છે એટલે 2 એટલે 3-3.5 કિલોમીટર જેવી દૂર છે ટ્રાફિકમાં અટવાયેલી છે એટલે આવે ત્યારે નીકળાશે એટલે આજે લેટ જ થવાનું છે જોબ જવાનું અને અમારા હર્ષુ દાદાને સ્કૂલે જવું છે સ્કૂલે જવું છે બહાર જવું છે ને કાનનો લે કરે ચાલ જલ્દી કર જો આજે બી ભરત મિલાપ થઈ ગયો અને કાનનું બહાર જવું હતું તો અંજલિ જેવી આવી ને એવું મેં મોકલ્યો દોડતો પહોંચી ગઈ એની મમ્મી જોડે છે મારું બોકલો સ્કૂલે જઈને આવ્યો સ્કૂલે જઈને આવ્યો ઓ માં मम्मी देखो वो हाँ? देखिए हेड़ो તો હર્ષુ જોડે મિલાપ થઈ ગયો અને ફટાફટ નીકળી ગયો છું ઘરેથી આજે લિટરલી કોલ કરીને કીધું કે ભાઈ 15-20 મિનિટ કે અડધો કલાક લેટ થશે કેમ કે ખાવા બનાવવાના ચક્કરમાં પ્લસ 1-2 કોલ અટેન્ડ કર્યા ઇમ્પોર્ટન્ટ કોલ હતા એટલે અટેન્ડ કરવા પડ્યા એના ચક્કરમાં બધું લફડા થઈ ગયા તો 7:20 થઈ ગઈ છે ઘરેથી નીકળ્યો છું આઈ હોપ સો 5 કે 8:10 પહોંચી જાઉં ખાલી મોઢું ધોઈને નીકળી ગયો છું આજે નવો નથી લિટરલી કાલ સવારે નહીં કાઢીશું તો આ છે મારું યુકેનું સ્ટ્રગલ બહુ જ મજા આવી રહી છે સાથે સાથે વિડીયો શૂટ કરવાનું આ કન્સિસ્ટન્સી રાખવાની એમાં ઓર મજા આવી રહી છે તો આજના માટે આટલું જ ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધીને સ્ટે ટ્યુન ગુડ બાય અને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ ત્યારે